કેટલાક લોકોને કેમેરામાં જોઈને એમ થોડું પેલું લાગશે, નાકનું ડેરું ચડી જશે, પણ નાનપણની આ સૌથી જેને કહે ને કે મહામૂલી મજા હતી. હાલો ગોટલા ચૂસવા. ભાઈ આંબાલાલે કીધું કે હજી ચોમાસાના કંઈ ખાસ નેઠા દેખાતા નથી, એટલે મેં તો પછી આપણે એસીની સર્વિસ કરાવવી જ પડશે. આમાં ઉપરનું જે અમારું એસી હતું ઉપરના રૂમનું, એનું કામ થોડુંક મંદ પડી ગયું હતું. તો આ બની રહ્યા છે આપણી ભાષામાં મોતીવાળા, પણ કહેવાય સાબુદાણાવાળા. 365 દિવસ અહીંયા સાબુદાણાવાળા અવેલેબલ હોય છે. તો આ છે સાબુદાણાવાળા. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. મરચા, સંભારો અને આ ગાંઠિયા, સંભારો, મરચા, આદો બ્રેકફાસ્ટ. અને મારા પપ્પા પોતાની ફેવરિટ જગ્યાએથી ગાંઠિયા લેવા છે. એટલે હું પબ્લિસિટી કરવા નથી માગતો, પણ અમારે વર્ષોથી એના ગાંઠિયા આવે છે પારસના. તમને આ ખ્યાલનો બહુ ટાઈમ પહેલાં અમે તમને એક વિડીયો દેખાડ્યો હતો, રાજકોટની સૌથી નાનકડી ગાંઠિયાની દુકાન, પણ આ આખા વિસ્તારમાં રૈયા રોડ ઉપર ખૂબ જ ફેમસ છે એના ગાંઠિયા. અને ગાંઠિયા તો બીજું ખાઈ લીધા, ફાફડા અને વડેલા, પણ આજે મેં જગ્યા રાખી ત્યાં એક વસ્તુની, કેસર કેરી. આ ત્રંબકપુર ગીરની કેરી છે. આ સિઝનની પહેલી કેરી હું ઘોળવીને ખાઈ રહ્યો છું. ઘોળવીને ખાવાની જે મજા આવે ને કેરી, એનો કંઈક વાત જ લાગશે, બાળપણ યાદ આવી જાય. બાળપણમાં કેરી સાથે જોડાયેલી એક બહુ સરસ વસ્તુ, ચાલો હું તમને કેરી ખાતા ખાતા કહું. આ છે ત્રંબકપુર ગીરની કેસર કેરી. ત્રંબકપુર ધારી પાસે આવેલું છે. બાળપણમાં અમે અમારા મોસાળ અમરેલી જતા, ત્યારે સમર વેકેશનની અંદર એપ્રિલ મહિનો પૂરો થવાનો હોય ને કેરીની આવક ધૂમ શરૂ થઈ ગઈ હોય. આમ પણ અમરેલી એટલે ગીરનો જ ભાગ કહેવાય. જેમ જુનાગઢ જે છે ત્યાં ગીર જંગલનો મોટો ભાગ છે, એમ અમરેલી જિલ્લામાં પણ ગીર જંગલનો મોટો ભાગ આવેલો છે. તો અમરેલી એક રીતે ધારી, અમરેલી આ બધું ગીરનો વિસ્તાર છે. અને અહીંયા કેરી જે છે એ નોર્મલી શરૂઆતમાં ધડાવવાની શરૂ થઈ જતી. એટલે અમારા મામાને ત્યાં બધા બાળકો લાઈનમાં બેસી જાય ઓસરીમાં, એટલે કે આપણે જે હોલ કહીએ ડાઇનિંગ હોલ, ત્યાં બધા લાઈનમાં બેસી જાય. હું, મારા મામાના દીકરા, એની દીકરી, 5-6 બાળકોની પલટન. પછી મારા મમ્મી જો વેકેશન કરવામાં જોડાયા હોય તો મમ્મી, નહીકર મામી, નહીકર મારા માસી, આ બધા કેરીનો રસ કાઢવા માટે બેસે. અને કેરીનો રસ કાઢતા કાઢતા જે ગોટલા વધ્યા હોય ને, એ ગોટલામાં થોડોક એનો પલ્પ રાખી દે, એટલે બાળકો બધા ગોટલા ચૂસવા માટે લાઈનમાં બેસી જાય. બાળપણ કેરીના ગોટલા ચૂસવામાંથી પણ મેં એટલો આનંદ લઈ લેતા હતા. એટલે એક જોરદાર યાદી છે. કોણે સૌથી વધારે ગોટલા ચૂસ્યા છે મને કહેજો. મામાની એક ખાસિયત હતી, રાત્રે જે કેરીનો પલ્પ હોય ને એક્સ્ટ્રા પલ્પ કરે અને પછી સાંજે કોઠી આઈસ્ક્રીમ બનાવે. અમરેલીનો કોઠી આઈસ્ક્રીમ બહુ જ ફેમસ. અને ત્યારે બહુ મોટા માટલામાં મામા પેલો સંચો લઈ આવે અને પછી બરફ લઈ આવે. અને આ જે કેરીનો પલ્પ હોય એ ઉપરાંત આઈસ્ક્રીમમાં જે વસ્તુ પડતી હોય, મને તો હવે ઇન્ગ્રીડિયન્ટ્સ પણ બહુ ખાસ યાદ નથી. આવી વાતો વાગડવી બહુ ગમે. સમરનું એક સ્પેશિયલી છે, સમરના સંભાળણા બહુ છે. કારણ કે સમરમાં સ્કૂલે તો જવાનું ન હોય, જે કંઈ કર્યા હોય એ બધા આ શું કહેવાય આ પ્રકારની મજા જ કરી હોય. સમરમાં સૌથી વધારે મજા કરતા. ત્યારે તડકા બડકા લાગતા નહીં, લૂ લાગતી નહીં, શેરીમાં ઉગાડ ભાગે ફરવા આવ્યા જતા, સાયકલ લઈને આવ્યા જતા. મામાને પાછી સાયકલનો શોરૂમ, એટલે અમુક સાયકલો તો ગોડાઉનમાં ન પડી તો ઘરે પડી હોય, તો એ સાયકલો નવી સાયકલ લઈને ચક્કર મારી આવ્યો હતો. ત્યારે સાયકલમાં એવું હતું કે સીટ ફિટ થયેલી ન હતી, તો મામા પાસેથી સ્પેશિયલ શીખતો સીટ કઈ રીતે માટે ફિટ થાય. હા, આ છે અમરેલી ત્રંબકપુર ગીરની કેરી. જ્યારે પણ કેરી ઘોડીને ખાવું ને ત્યારે મારું બાળપણ મને યાદ આવી જાય. તો ભાઈ પરસોત્તમ માસ પૂરો થઈ રહ્યો છે અને મમ્મી આખા મહિનાના એકટાણા કર્યા છે. પણ એકચ્યુઅલી મમ્મીની ખાસિયત એ છે કે એકટાણામાં એ આપણી જેમ ફરાળ બરાળ બહુ ના કરે કે ભાઈ ચાલો બટેટાની આ વસ્તુ ખાધી, ચેવડા, વેફર ને પેટીસ ને એવું કશું ના ભાવે ને. એ વધીને બપોરે એક રોટલી અને થોડા ભાતનું એકટાણું કરે અને સાંજના ભાગે
એકાદો કોઈ જ્યુસ પી લે અથવા 2 થી 3 ચમચી જેટલી કોઈ વસ્તુ ફરાળી ખાય, પણ એની વધીને 2 થી 3 સ્પૂન જેટલી જ હોય. પણ આ વખતે એમને રહીને થોડી નબળાઈ લાગવા માંડી, શારીરિક નબળાઈ. એટલા માટે એમ થયું કે હવે થોડું એમને ફરાળ આજે કરાવડાવું. સાબુદાણા વડા જે છે ને એમને પ્રિય છે, પણ એ વધીને મને એવું લાગે છે કે એક વડું વધીને ખાશે, બાકીના તો મારા જેવા જ ખાઈ જશે ઘરમાં. એટલે એમના માટે 1 પ્લેટ સાબુદાણા વડા કરાયા છે. અને આ છે એ રાધે ફૂડ ઝોન, કે જ્યાં આની પહેલાં આપણે જીંજરાના શાકનો એક વિડીયો બનાવ્યો હતો, તમને યાદ હોય તો. બહુ બધા લોકોને એનું જીંજરાનું શાક ભાવ્યું હતું. ત્યાં ત્યારે મને આઈડિયા આવ્યો હતો કે અહીંયા 365 દિવસ સાબુદાણા વડા હોય છે, એટલે મેં ચાલો આજે આ વખતે અહીંથી લઈએ. 50 રૂપિયાની 1 પ્લેટ છે, 4 સાબુદાણા વડા આવે એમાં. અને 1 પ્લેટ આપણે ખાઈ લીધી. ભાઈ એકચ્યુઅલી ફૂડ બ્લોગર છીએ યાર, આવી કોઈ વસ્તુ ઘરે લઈ જતા હોય તો એ પહેલાં ટેસ્ટ તો કરીએ ને યાર. સિંગાણાનો કોકોનટ નથી દીધું, સિંગાણાનો ભૂકો, તલ અને સાબુદાણા. ગ્રેટ. જો કે હું કોઈ ફૂડ બ્લોગ બનાવવાના ઈરાદે તો નહોતો આવ્યો, પણ છતાં આવ્યો છું તો તમને લગે હાથ એડ્રેસ આપી જ દઉં. ટાગોર રોડ ઉપર વિરાણી સ્કૂલની એક્ઝેક્ટ સામે. અને હા, પુરુષોત્તમ માસનો એન્ડ છે. અમારા સાડા સાહેબ તરફથી જમવાનું મને ઇન્વિટેશન હતું, એટલે હું ને મારા વાઈફ અને બચ્ચા પાર્ટી ત્યાં ગયા હતા. ઠાકર લોજમાં એક બે જમ્યા પછી એક સરસ વસ્તુ નોટ કરી. તમે જુઓ, મોટાભાગે એલ્યુમિનિયમના ડબ્બામાં અત્યાર સુધીમાં આપણે જ્વેલરી જોઈ હોય, ફર્સ્ટ એડ બોક્સ તરીકે યુઝ થતો જોયો હોય. શેઠિયાઓ ઘણી વખત ગલ્લામાં આ પેટી રાખતા પરચુરણ માટે અથવા કેશ માટે. અને અહીંયા તમે જુઓ, બિલ સાથે આ પેટી આવી છે. એટલે ઠાકરવાળાએ પાછું પોતાનું જૂનું ટ્રેડિશન ચાલુ કર્યું એવું લાગે છે. એલ્યુમિનિયમની પેટીમાં બિલ આવે છે. તો આજનું જમણ પરસોત્તમ મહિનાનું હતું સાસરિયા તરફથી. અને મજા આવી. પાછા ઠાકરમાં આફ્ટર લોંગમાં આવ્યા જમવા માટે. શું જમ્યો તો એ તો તમને દેખાડી શકું, પતી ગયું, કારણ કે વાતો કરવામાંથી ઊંચા નતા આવ્યા. પણ આજે છેલ્લે ઠાકરમાં જે પેટી આવી ને એ દેખાડવા જેવી હતી. એટલે થયું ચાલો તમે દેખાડો. હવે બિલ પેટીમાં આવી ગયું. એટલે ત્યાં કપેલી પાટી ગુંડલમાં ગયું હતું ત્યારે સુરેશ્વરની પાટીમાં પાટી ઉપર પેનથી લખતા હોય હિસાબ, અને અહીંયા હિસાબ લેવા પેટી લઈને આવે. એટલે હજી કાઠિયાવાડની અંદર જૂનું કલ્ચર, જૂનું ટ્રેડિશન યથાવત છે. સો દોસ્તો, આજે એક એવું શૂટ કર્યું છે કે જ્યાં તમને બેંગલુરુ ઇન્ફ્લુઅન્સ સાથે સાથે ફ્યુઝન ફૂડની એક બહુ મસ્ત રેન્જ જોવા મળી જાય. અને સાથે અમુક રેસિપીઝ પણ શૂટ કરી છે, સ્પેશિયલી વેજ કુરમા અને એવી ઘણી બધી વસ્તુઓ. પણ એ તમને હું ગુજ્જુ બોક્સમાં દેખાડીશ, અને નેક્સ્ટ વ્લોગમાં આ ફૂડની અમુક રેન્જ દેખાડીશ. કોકોનટ ક્રીમ. કોકોનટ ક્રીમ. કોકોનટ ક્રીમ